સુરત ગ્રામ્ય એલસીબીની ટીમે કામરેજના હલધરુ ગામ નજીક નેશનલ એક્સપ્રેસ હાઈવે પરથી ટેમ્પામાં પ્લાસ્ટિક અને લાકડાના પ્લેટોની આડમાં છુપાવીને લઈ જવાતા 14.72 લાખથી વધુના વિદેશી દારૂનો જથ્થો સહિત 24.91 લાખ રૂપિયાના મુદ્દામાલ સાથે દમણના ટેમ્પો ચાલકની ધરપકડ કરી હતી. સુરત ગ્રામ્ય એલસીબી પીઆઈએનજી પાંચાણી તથા પીએસઆઈ જેએલ પટેલ, પીએસઆઈ એચસી મસાણી અને પીએસઆઈ એએન ચૌહાણની ટીમ જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઈવે તથા એક્સપ્રેસ હાઈવે પરથી મોટા પ્રમાણમાં દારૂની થતી હેરાફેરીને રોકવા મેદાને હતી. ત્યાં પીએસઆઈ એચસી મસાણી પેરોલ ફોર્સ સ્ક્વોડની ટીમની સાથે ચોક્કસ બાતમીના આધારે પીઆઈએનજી પાંચાણી, અનામ હેડ કોન્સ્ટેબલ ભરતસિંહ જોરુબા, હેડ કોન્સ્ટેબલ નાગજીભાઈ કરશનભાઈ મળેલી બાતમીના આધારે કામરેજના હલધરુ ગામ નજીક એક્સપ્રેસ હાઈવે પર નાકાબંધી ગોઠવવામાં આવી હતી. શંકાસ્પદ ભારત બેઝ ટેમ્પાની તપાસ કરતા ટેમ્પામાં પ્લાસ્ટિક અને લાકડાની પ્લેટોની આડમાં છુપાવેલા 8,484 વિદેશી દારૂની બોટલ, બિયર ટીન મળી આવ્યો હતો, જેથી પોલીસે 14,72,000થી વધુનો દારૂનો જથ્થો, મોબાઈલ ફોન, રોકડા રૂપિયા તથા ટેમ્પો મળી કુલ 24,91,000થી વધુનો મુદ્દામાલ કબજે કરી ટેમ્પા ચાલક મૂળ પશ્ચિમ બંગાળ હાલ દમણ ખાતે રહેતા મુસ્તાક અહેમદ મોઝમ્મલ હકની ધરપકડ કરી હતી. તે દારૂ સપ્લાય ચેન સાથે સંકળાયેલા અન્ય વોન્ટેડ આરોપીને પોલીસે ઝડપી પાડવા ચક્રો ગતિમાં હાથ ધર્યા હતા.